જો ઉતાવળીમાં ને સરસ મજાની જાનમાં ગઈ સૌ પણ વાતમાં એમ થયું કે થોડીક વાતો એ વળગી ગઈ એટલે જાન નીકળી ગઈ. મારે પગપાળા જાનમાં જવું પડે. કોની જાન કહું કે જો નવા લગ્ન થયા હોય એ વરઘોડિયા પગે લાગવા જાય અને પછી પહેલું બાળક જન્મે સરસ મજાનો લોટો લે, માથે શ્રીફળ લે, પાંદડા આંબાના મૂકે અને ઉતાવળીમાં ફરતા ફેરા ફેરવે. આ લગ્ન અને ઘણા લોકોને ગામડાની અંદર ગીમ હોય કે હાવણી હોય, પછી સુંદડી ઓઢાડે અને આ જે બાળક પહેલું જન્મ્યું એની હારે ફેરા ફેરવે. આવું મારા ગામડાની કાઠિયાવાડી રિવાજો. અને હું જાનમાં ગઈ હતી ત્યાં શું હોય હો, લાડવા ન હોય, ખજૂર હોય, ડાળિયા હોય, પતાસા હોય, શું મોજ હોય. પણ હું થોડીક લેટ થઈ ગઈ. આ વાતો એ વળગી ગઈ ને એમાં અમારા જૂના માણસો છે ને એ ઉતારી ગયા હતા ઉતાણીની જાળમાં, તો સુંદડી ઉડી ગઈ એટલે હોલિકા દેવી જગી ગયા. ભગવાન કૃષ્ણ ખડખડ દાંત કાઢતા એટલે આને જોઈને ખુશીના દાંત કાઢ્યા. ઉતાર જી કાંઈ રિવાજ હોય જવા દો ને. તો હવે વળતી જાનમાં આપણે ઘેર જઈએ. હાલો આપણે ફરી મળ્યા સવારમાં બીજા વીડિયામાં. હે હોલિકા દેવી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હોળિકાનું કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે એમાં તેમ છે સરસ મજાનો કે પેલું બાળક જન્મે ત્યારે 4 આટા ફેરવે, શ્રીફળ લાવે, લોટો લાવે, ખજૂર લાવે, ડાળિયા લાવે ને વરઘોડિયા નવા હોય દર્શન પણ કરવા આવે. તો આ હોળિકાનો રીત રિવાજ છે કાઠિયાવાડી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ના નિયમ અનુસાર વડવા પહેલાં આવું બોલતા હતા કે 2 વખત લગ્ન થાય એમ. 2 વખત લગ્ન થાય એટલે આ લોકોને ભાઈ બેનું ક્યાં બધું ભરણ પોષણનું. એટલે આ લોકોએ નક્કી કાંક કરી લીધેલું કે આપણે અત્યારે જ એક જન્મો છે ત્યાં હાવણી ભેગા ફેરા ફેરવી દઈએ. અને આની અંદર જમણવાર કેવું રાખે કહું, સાપડી કરે અને પતાહા લઈ આવે. આ જમણવાર એટલે આ એક લગ્ન તો પૂરા થઈ ગયા ને પછી મોટો 20 વર્ષ થાય તે બીજા લગ્ન કરે એટલે એક રે. ઓલું તો હાવણી એનું તો પૂરું થઈ જ જવાનું હોય 2-5 દીમાં. એટલે મારા જે કાંઈ મનમાં હતું ને કાંઈક થોડુંક ગોઢિયાવું પણ સાંભળ્યું હતું, આલ્યું આવે સાદી અને આદીથી સાંભળ્યું એટલે મેં તમને થોડુંક જાહેર કરી દીધું. મોજડી મૂકી છે તુરી, એ મોજડીને હું આજ 2-5 પંક્તિ કરી દઉં છું. તો ભગવાન ભોળિયાનાથને રીઝવા જઈ રહી છું. તો તુરી પડી છે તો થોડીક પૂરી કરું. 3-4 ભાગ છે કદાચ. તો ભગવાન ભોળિયાનાથે 3 દીનો વદાળ કરીને માતાજીને મોકલ્યા હતા ને 6 મહિના વીતી ગયા. પછી ભોળાનાથ સમાધિમાંથી છૂટ્યા ને પછી એને નજરે માતાજી ન આવ્યા એટલે ભગવાન ભોળિયાનાથ હેમાળે આવ્યા. પછી મોસીડાનું રૂપ લીધું ને મોસીડાનું રૂપ લઈને મોજડીની દુકાન બનાવી. તો હારે સદા શિવે રૂપ ધર્યું, ધર્યું મોસીડાનું રૂપ. રે મુખ બોલો ને રામ, રે રવતીની દાસી ફૂલ લેવા સાલી દીઠી મોસીની દુકાન. રે મુખ બોલો ને રામ, પાર્વતીની દાસી પાસા રે વળિયા આવ્યા પાર્વતીની પાસ. રે મુખ બોલો ને રામ, આ પડી બજારે મોસીડો આવ્યો, શું છે મોજડિયું ના રૂપ. રે મુખ બોલો ને રામ, આરે પાર્વતી બજારે આવ્યા મોસીની દુકાન. રે મુખ બોલો ને રામ, શું છે મોસીડા મોજડીની કિંમત, કરો મોજડિયું ના મૂળ. રે મુખ બોલો ને રામ. હા, તો આગળ માતા પાર્વતી પિયર જવા તૈયાર થઈ ગયા ત્યારે ભોળાનાથે વદાળ કર્યો હતો કે પીપળીના 5 ગણો. આંગણામાં વૃક્ષનું ઝાડ હતું પીપળનું, તો પીપળીના 5 ગણો અને ડાળ્યું ગણો અને ગણીને પછી અજાવ આટલો વદાળ. તે માતાજીએ તરત જવાબ આપ્યો તો એ વખતે કે 660 એની ડાળ સદાશિવ, 56 કરોડિયાના પાન. તો ભોળાનાથે અત્યારે કિંમત કરી દીધી મોજડીની
પાનની કિંમત ને ડાળની કિંમત હીરામાં લગાવી દીધી કે 660 એમાં હીરા જડ્યા છે 56 કરોડ એના મૂલ રે મુખ બોલો ને રામ આ રે મોજડી સુંદરી તારા નથી કામની શિવની શક્તિનું છે કામ રે મુખ બોલો ને રામ અમારે ભયરું પિયરમાં ગયું છે 3 દિવસનો વદાડ રે મુખ બોલો ને રામ 3 દિવસનો પાસ સુંદરી રોટલા ઘડી દો બેસાર રે મુખ બોલો ને રામ ત્યાં તો તરત પાર્વતીની દાસી બોલી કે મોજડી તમારે પહેર્યું નકર તો હું 2 4 રોટલા હમણાં ઢીબી દેત એટલે તમારે પહેર્યું છે તમે ઘડો આ દાસી વચ્ચે ને પાર્વતીજી વચ્ચે આવો વઢવેડ થયો તો પછી પાર્વતીને લાગ્યું હાસું તો પછી પાર્વતીજીને એમ થયું મોજડી તો પહેરવી છે તો 2 4 રોટલા ઘડી તો કોણ અહીંયા જોવાનું માતા પાર્વતી રસોડા મસાલા એક ગળ્યો ને બીજાની તૈયારી હારે સદાશિવે રૂપ બદલાયું ધર્યું મોશીડાનું રૂપ રે મુખ બોલો ને રામ કેટલા ગળ્યા સતી મોશીડાના રોટલા કેટલા ગળ્યા એના કામ રે મુખ બોલો ને ભગવાન ભોળાનાથે નાવાને બાને રૂપ બદલાવી દીધું કે રોટલા ઘડે છે બરાબર હવે માતાજી લાગમાં આવ્યા છે એને ખબર તો હતી જ કે હવે રોટલા ઘડ્યા છે ને હવે કૈલાસ આવવાનું કામ નથી એટલે પાર્વતીને એમ થયું કે આ તો ભગવાન ભોળ્યો નાથશે ભૂલ જબરી કરી બેઠી તો આટલો વિડીયામાં બના રહેજો અને હવે આટલી મોજડી મારી ફેરી કોઈક બીજા વિડીયામાં મળશું ત્યાં સુધી મારા વિડીયાનો વિરામ લઉં છું જય માતાજી જય શ્રી કૃષ્ણ